માતાજી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું વાત છે, આજે વહુ સાસુને સાડી પહેરાવે છે હે? એ કેવું જમાનો બદલાયો મમ્મી, એવું કેવું ઉપરથી સાસુ વહુને સાડી પહેરાવે, આ તો વહુ સાસુને સાડી પહેરાવે છે. જોઈ લો ગાઈસ મારી મમ્મી. ઓકે તો ગાઈસ આજે મારી મમ્મી જાય છે લગનમાં. જાઉં છું મમ્મી, લગનમાં જાય છે ગાઈસ. અરે રીતિકા આજે 4 વાગે જવાની છે એના પિયર. સો હવે જોઈએ છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તમે તો આજે જોરદાર લાગો છો ને. પણ બેટા આ તો અમે તને જોનમાં પહેરવા માટે લઈ આપેલું, આજે બીજા લગનમાં કેમ પહેરી જાવ છો તમે? એવું મમ્મી, આ પણ સાડી અમે તને જોનમાં લઈ આવવા માટે પહેરવા માટે લઈ લીધી. બધી જોનમ પહેરું તો તાર પૈસા વસૂલ થઈ જાય ને. વાવ, જો લો ગાઈસ, જે અમે સાડી લીધી હતી અમારા સાડાના લગનમાં મમ્મીને પહેરવા માટે. બધી પૈસા વસૂલ કરવાના હોય બેટા. બસ ભણેલા તો પહેરી પહેરવાની હોય, વાત સાચી ને પીવું? હા મમ્મી. તો બીજા લગનમાં કેમ પહેરી? આજે પણ મને શોખ થયો તે પહેર લો. રહેવાયું નહીં મમ્મી. ના રહેવાયું ના એટલે પહેર લો. શું છે ભાઈ? પેન્સિલ. તેરી શાદી કેન્સિલ? મારી શાદી થઈ ગઈ છે. કેમ કેન્સિલ છે? તો ગાઈસ હજુ મારે ફ્રેશ થવાનું બાકી છે, કેમ કે મારે અત્યાર સુધી સવારનું ઉઠીને ત્યાંથી હું બ્લોગ એડિટિંગ કરતો હતો. હવે ફટાફટથી હું અત્યારે ફ્રેશ થવા માટે જાઉં છું. પછી ફ્રેશ થઈને હવે રીતિકાને પણ હવે મૂકવા જવાનું છે. નહીં તું સ્પેશિયલ રિક્ષા કઈ આપીશ? સ્પેશિયલ રિક્ષા કરી પડશે, બધું સામાન નહીં. હા સામાન. તો ગાઈસ આજે રીતિકા રહેવા માટે જાય છે બિસ્તા પોટલા ભરીને. હવે 2 દિવસ પહેલા એટલા માટે ના, ગઈકાલે એટલા માટે આવી હતી કેમ કે ગઈકાલે અમે આણંદ ગયા હતા બ્યુટી પાર્લરમાં. રીતિકાને ગોરો ફેસ થઈ ગયો. કશું લગાવ્યું નહીં તો એ મસ્ત આમ નિખા લાગે છે. આ છે હા બસ ખાલી આ ડાર્ક સ્પોટ રીતિકા. એટલે આ એને દબાઈને કાઢીને તોય નીકળ્યું નહીં કે 2 દિવસ પછી હજુ નીકળી જશે કે. ઓ બાપરે, 2 દિવસ પહેલા લગન છે. ના કીધું બકુ ના દબાવશો બહુ. હા તો પણ દબાઈ કરો. પણ 2 દિવસ પછી તો લગન છે એમ કહું છું. હા પછી આ ડાઘો દેખાય ને. હા વાંધો નહીં. અને આના વાળ કેમ છૂટા કરે છે અત્યારે? શું કરવાનું? એ વાળ કપાવવાના છે જીલું? હા નીચેથી બધા ડ્રાય બહુ થઈ ગયા. ઓકે, ના ભીના વાળ નહીં કપાવવાના? કાંઈ કપાવવાના. જો ઓ મમ્મી, તને કેમ નહીં તું કશું આવે મમ્મી, તને શું કહું હવે? જો ગાઈસ હવે ખરેખર મારી મમ્મીને રીતિકા જો પહેરાવે છે સાડી મસ્ત છે. હિન્દી નહીં ઉતારો બેટા. ના તમે હું તો આવી ને તારે ચોન્ની ઉઠીશ બા. એવું? ઓવા તો જોનમાં આવવાનું એટલે હું ચોન્ની ઉઠીશ બા. પણ મમ્મી આ તને ખરેખર આટલી સાડી મસ્ત ઉઠાવવામાં આવે છે. તો ગાઈસ મેં એને બ્લેક કલરની સાડી આપી છે રીતિકાને થાંભલી મુહૂર્તમાં પહેરવા માટે. એ બ્લેક કલરની સાડી રીતિકાને કેટલું સુપર લાગશે એ તમને બતાવીશું 24મી તારીખે સવારે. હા વધારે મોટી વાળવાની તો જ પાટલી પડે. પણ ઓછો લાગે. મમ્મીને આ સાડી મસ્ત લાગે છે તો મેં તને બ્લેક લઈ આપી છે. આ સેમ જોરદાર લાગશે. જોરદાર લાગશે. એ તો પહેરીશું ભાઈ ખબર. તું જોજે ઉઠાવવા માંગે કે તે સાડી. સેમ જ છે કલર જુદા. હા આ મેં રીતિકાને મમ્મી લઈ આવી સેમ જ છે પણ હા. કયા સાડી? બ્લેક કલરની? જજે એવું કશું નહીં પહેરાય, એવું કશું નહીં. બધા પહેરે છે બેટા. આજે તારે કેવા વાર કપાવવાના? બટરફ્લાય કપાવવાના કે લેયર કટ? લેયર કટ કપાવવાના એમ. અને મારા વિના જે મેં મુલેટ વાર કપાય મુલેટ. જો કે મેં તો ગાઈસ મારા વાર કમ્પ્લીટલી કપાઈ દીધા છે. બટ પણ હવે કાલે મેં પણ ફેશિયલ કર્યો. ગાઈસ કમેન્ટ કરજો કે મારા ફેસ પર ગ્લો આવ્યો છે કે નહીં આવ્યો પ્લીઝ. હવે હું વધારે ફ્રેશ થવા માટે જાઉં છું, પણ જો વધારે ફ્રેશ થવા હું જતો રહું તો મારી મમ્મી ફટાફટ લગ્નમાં જતા રહે તો બ્લોગ શૂટ કરવાનો રહે છે. એટલા માટે હું ફટાફટ મેં બ્લોગ શૂટ ચાલુ કરે છે. તો એવું ના મને થાય કે પ્લીઝ હજુ લગી ફ્રેશ નહીં થયા, બટ ફ્રેશ થવા જતો તો ને મમ્મી પાસે તૈયાર થાય છે. શું લઈને આવ્યા? શું વાત છે, જોરદાર. હા પણ નહીં રીતિકા, આપણે રાખ્યું કે આ મસ્ત આટલું મસ્ત લાગશે? આ ચાલશે બહુ. હે બહુ મસ્ત. કાપડ મસ્ત છે. ચાલશે બહુ. અને આ ફેન્સી કપડા છે. હા ફેન્સી પેલા જરોવરા નહીં. હા સાચી વાત છે. અને આ પહેરે ને એટલું સારું થાય એ વાત છે. હા વરે આપે છે મમ્મી. બહુ રીતિકા વારને મારું છું કે વાર સૂકું છું? એ વાર સીધા થઈ જાય ને હવે. ચલો ગાઈસ, આના વાર એકદમ ડલ જ છે. હો એટલે આ બધા ઝીણા છે ને નીચે. પણ એ હેર સ્પા કરાય વાર તો બધે તારા કેવા પ્રોટીનમાં મળે છે. મસ્ત છે એકદમ સાઇનર મારે છે. સાઇનર જોવા જ દે પણ એ તો મને આવું પડે. અહીં આવવું પડે. ચલો અમે અહીં આવીએ, જોઈએ તો ખરા તારા વાર કેવા શાઇનિંગ કરે છે હેર સ્પાના. હજુ ગુચ થઈ ગયો છે. જોઈએ એટલે ને તું વાની કેર નહીં કરતી બકા. એટલે છૂટા થોડા હે? રાખવા મારે. એને કીધું વગર વાળી હેર સ્ટાઈલ તો દેખાય છે મને તો. છૂટા થોડા રાખવા મારે.
આખી રાત મેં માથું નતું ભરાય તો કાલે બસ તો સીધા ને સીધા છૂટા રાખવા પડે. હે હવે મારે તો કામ કરવાનું એટલે બાંધવા તો પડે જ ને. જો શાઇનિંગ તો મારે જ છે વાત. શાઇનિંગ તો મારે છે એટલે આ કે હેસ્પા તમે કરાય કમ્પ્લીટ છે જો એકદમ કલ લિસન કરાય કલ નહીં આપણે શું કે હેર સ્પા કહેવાય વાવ મમ્મી જેવા કરાવવાનું હેસ્પા ના જેવા કરતા મારા સારા છે સાડી એમ લાગે કે આ એકદમ પાર્ટી વેર સાડી છે ને રીતિકા એકદમ પાર્ટી વેર લાગે કે લગ્નમાં પહેરાય એવી સાડી છે મમ્મી જોરદાર લાગે છે વાની અંદર પે ડોક્યુ પહેરી જવું લી ડોક્યુ એવું શું કહેવાય હા તો આપણે તો છૂટા રખાય નહીં. માથું ઉડવાનું એટલે નહીં જોરદાર જોરદાર આ પહેરશો નહીં સારું લાગે ના આ તો મસ્ત મને તો બોલવામાં તો આવું તો મારે હાથું લેવાનું સપનું હતું બોલ હું તારું સપનું પૂરું કરીશ મમ્મી આ તારા સોનાનું જોઈએ છે ને આવું આવું જ જોઈએ છે મમ્મી પણ મમ્મી આવું કોણ પહેરે કંઈક સારું યુનિક છે મને શોખન પણ ઓકે તો ગાઈસ મારી મમ્મીને આવું સોનાનું લેવાનું શોખ છે એના માટે મારે કંઈક સારી મહેનત કરવી પડશે ગાઈસ ચલો જોરદાર જોરદાર મારી મમ્મી એક નંબર હાલનામાંથી એક અમારી વાકલ ઘરે આપણે પેલું કાલે શું કરવાનું? કાલે ઘરે પેલું ખાલી વાર જ પકડી. શું વાત છે મમ્મી પૈસા લો છો ને પૈસા માંગવાનું શું ચલો દાદી જોડે તો આશા હોય ને હોય ને હોય એક પુસ્તક માથે પેટી કિનાર ખાલી બે ભાઈ પણ 10 માથે પેટી કિનાર તોય બાપ કરો છે સી ખબર પપ્પા ગોળા એમ કહું છું ના તા માથે હોવા આઈ પેટી કિનાર ના તોય બાપ કરો છે તોય બાપ ગોળો છે એક એવું કંઈક કહે છે ખબર નહીં મસ્ત લાગે હો મમ્મી તું હવે જાણે કેટલી વાર લાગે તારા ફોટો પાડું શું વાત છે જો મારી મમ્મી ફોટો પાડવાનું કહે છે હા મારા ફોટો પાડું પણ કબાટો બંધ કર મમ્મી તમારું ટ્રેન્ડિંગ કબાટ ખુલ્લું ખુલ્લું રહે છે બંધ રાખો કરો હા તમે એક બાજુ ઉભા રહેજો કમ્પ્લીટ એક્શન કરજો તમે લોકો ફાડો ફોટો 1 2 સ્ટાર્ટ ચલો આ બધું શું ખોલીને બેઠી છું બકા તું કઈ ને આ જવાની તૈયારી કરું છું. બીજ બધું લાવી છું ને આ બધું સેટ કરી દઉં. ઓકે બજારમાંથી નવું નવું લઈને આવી બધું બધું નવું લાવી છું હો ને. જો ગાઈસ બજારમાં કેટલા 1 કલાક થયો રીતિકા જય તાર એટલે 1 કલાકમાં જ આટલું બધું લેવાનું એમ કોનું? હે હા પણ ગયા વખતે તો તારે કે પેલા ઘરના તમામ લોકો બધા ભૂખ્યા બેસી રહ્યા છે પણ ખાઈ લેવાય નહીં. બોલો વાહ વાહ ખાઈ લઉં તોય પણ પ્રોબ્લેમ ના ખાઉં તોય પ્રોબ્લેમ આવું છે આવું શું કહું? અરે હું મટર પનીર જે લઈ આવ્યો ગોપાલ રેસ્ટોરન્ટ નથી સારું કેવું. 130 રૂપિયાનું 500 આ ગ્રામ રીતના સેટ બનશે. કેવું લાગશે? જોરદાર એક આ ચોલી પહેરવા માટે હા, આ જાનના દિવસે પહેરવાનું. આ જાનમાં હા, જાનના દિવસે. જ્યારે જાન લઈને જઈએ ત્યારે હા, ત્યારે. અને બીજું વડઘોડામાં વરઘોડાનો અલગથી છે, બીજું ઓરેન્જ કલરની ઉપર છે ને હા એ લગાવી દઈશું. બરાબર ઓરેન્જ કલરની છે આ ઉપર એ લગાવ. અને ગઈકાલે ત્યાં 3500 રૂપિયાનું ફેશિયલ કરાવડાવ્યું બકા હા. તો પછી આ લાવવાની કઈ જરૂર છે તારે સનસ્ક્રીન છે, સનસ્ક્રીન. સ્કિનને પ્રોટેક્ટ કરે. લેકમીની છે હા, લેકમી. જો કેવો લાગે? જોરદાર લાગે છે મસ્ત. આ જાનમાં પહેરી જશે પણ હા, જાનમાં. પેલી ચોલીમાં હા, ચોલીમાં. અને તારા માટે શું શું લાવ્યા બેટા પાકીટ લાયા પછી આ તો આ કોના માટે કંઠી એ મારા દાદી માટે લાવી. બરાબર મૂકી દે અને અને અલા આ કોને પહેલી જો એની બેનનું પહેલી દીધું છે હો આ નાનો ભાઈ હોય ને આવો જ હોય હંમેશા નાનો ભાઈ બેનનું બધું પહેરી. બધું પહેરે હા. મોટી બેન હોય ને ચાલો, પટકાન બધું લાવી દીધું. હા, ચાલો. હા, તારું બધું સામાન છે ને એમાં મૂકી દે. હમ. તારું જે સામાન લાવી નાની નાની વસ્તુ એ બધી એમાં મૂકી દે. બકા અભી 4 વાગે રિક્ષા આવશે ને તો તાર તમામ જેટલું વસ્તુ લઈ જવાનું છે ને એ બધું અત્યારે જેટલું પેકિંગ રેડી કરી મૂક હા, ત્યાં જમીન અને બધું રેડી કરી દો. વીરના નુરીના વાળ સેટ કરાવવા જવાના. આ એટલે જઈએ છે જઈશું, તમે આવશો ને સાથે? અરે કરાવવા જ પડશે નહીં કરાવવા કે ચાલશે કરાવવાનું છે. ના કરે તો રહેવા દે ના કરાવવું પડશે. હા, 3 વીટીએ તારું તારા બેગમાં. તો ગાઈસ આજે તો રીતિકા જવાની છે એના પિયર જો કે હું આવતીકાલે સાંજે જવાનો છું કેમ કે થોડું કામ છે મારે એટલા માટે આજે નહીં જઈ શકતો હું ચાપલી ચંપા તો ગાઈસ મારી મમ્મી અને મારા પીહુ તો ગયા છે ત્યાં લગનમાં એ સાંજે 5 વાગે આવશે અને રીતિકા અહીં 4 વાગે જશે તો આજે મારું જેટલું પણ કામ છે એ બધું કામ પૂરું કરું છું અને અત્યારે ગાઈસ હું જમીને જઉં છું ફટાફટ મારા કપડાં લેવા માટે અને મારા કપડાં બતાવું કે 3 જોડી કેવા સીવ્યા પર્સમાં છે મૂકી દે, ચાલ પડશે. તો ફટાફટ જવું ને રીતિકા કપડાં લેવા હો, જાઓ એટલે હું બધું સેટ કરું. કપડાં બધું લેવા જાઉં ત્યારે હું બધું સેટ કરી રાખું. ઓકે પણ પહેલાં જમી લઈએ ચાલ ને હા,
જમીન બધું કરી. ચલો ફાઇનલ ગાઈસ, ચલો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાનું સ્વાગત સોરી ગોપાલ રેસ્ટોરન્ટમાંથી મટર પનીર લઈને આવ્યો છું. જો જલ્દી કપડાં પણ ના લેતા હોય તમારે. શેના કપડાં? તમારા એની આગળ જ મળે છે. પણ શું કરું યાર, કે ભૂલી જ ગયો બધું. આ હેરાન એટલો કર. તું બજારમાં ગઈ હતી બરાબર, અને પછી આના લીધે ભાઈ પ્રોબ્લેમ થતી હતી મને. તો ચાલો ગાઈસ, મસ્ત મજાનું અહીંયા મટર પનીર છે, અહીંયા જોડે રોટલી છે, તો ફટાફટ પીરસીને જોડે સલાડ પણ આવ્યું છે. જો હા આવ્યું છે, જોઈ લો. ફટાફટ જમી લઈએ છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો ગાઈસ. આજે બહુ જ લેટ પડી ગઈ જમવામાં, 1 વાગી ગયો છે. તો ફટાફટ જમી લઈએ, પછી તૈયારીઓ કરવાની છે અને પછી મારે કપડાં પણ લેવા જવાનું છે. ઓકે, તો બતાવું કપડાં હું કેવા સીવ્યા છે નહીં. હું બહુ એક્સાઇટેડ છું સીવ્યા કેવા છે એટલે જોઈએ. બધું લઈ જાઓ ને એટલે તમારે ખાલી તમારો પ્લેઝર એટલું લઈને આવવાનું. પ્લીઝ રેગ્યુલર લાવવાનું. ઓકે, તો ફાઇનલી ગાઈસ, હું અત્યારે ઘરે કપડાં લઈને આવી ગયો છું અને જોરદાર મસ્ત મજાના કપડાં સીવ્યા છે. અને જો કે મારે તાત્કાલિક સીવડાવવા હતા એટલે એક જોડીની સિલાઈ મેં 800 રૂપિયા આપી છે. જો કે ના સીવડાવવા હોય ને તાત્કાલિક તો 600 રૂપિયા. નહીં જીલું? 600 તમને ખબર મને. 600 રૂપિયા છે, ગામમાં ભાવ 600 રૂપિયા છે, અને જો તાત્કાલિક સીવડાવવા હોય તો 800 રૂપિયા. એટલે 8 તારીખ 2400. આ 3 જોડીના 2400 રૂપિયા મેં સિલાઈ આપી છે. સોના કરતા ગળામાં મોંઘી એવું છે. પણ બકા આપણે તાત્કાલિક મળી ગયું જોઈ લે ગાઈસ. આ એક જોડી છે અને આ મેચિંગ. આ મેચિંગ. આ કેવી લાગી તને શર્ટ જોડી? હા, બહુ મસ્ત જોડી. જો ગાઈસ, એક આ જોડી છે, લચકા પેર. આ લચકા પેર છે, અને આ ખરેખર રાત્રે હું જઈશ ને એટલે ક્યારે પહેરવાનું? શાઇનિંગ વાગશે. આપણે મેચિંગ ના થયું કસાય. હા નહીં જીલું? તમે મેચિંગ બધે અગોથી કે કરો ને એટલે ના જ થાય. સાચી વાત, નજર લાગી ગઈ છે. હું નજર લાગી ગઈ બધું. વાંધો નહીં. જો આ જોડી તને કેવી લાગી? એકદમ સુપર. ઓકે, હવે બીજી જોડી ક્યાં છે આપણી? પણ લચકા પેર છે ને વળતું જ નહીં. એટલે વાંધો નહીં, મૂકી દે. આ તો કોઈ ઇસ્ત્રી કરવાની જરૂર નહીં લચકા પેરમાં. જો એક આ જોડી છે. કાના, ઓ કાના, જો કાનો, જો કાનો, જો કાના, આ બાજુ તો, ઓ કાના. આ એક જો આ બીજી જોડી છે. હા, આનું મેચિંગ. આનું મેચ. હા, આનું મેચિંગ છે. જોઈ લો ગાઈસ. આ બીજી જોડી, આ પહેલી જોડી, આ બીજી જોડી, અને આ ત્રીજી જોડી. કેટલામાં પડી 3 જોડી ખબર ને? 5500 રૂપિયા. તૈયાર લઈ જાવ ને તોય તો સૌથી સારું. પણ ત્યાં કાપડ લેવડાય, શું કરું ત્યાં જઈને? તમને શોખ હતો ને સીવડાવવાનો. પણ વાંધો નહીં, પણ રુચિકા યુનિક લાગશે ને, સાચું બોલ. તો યુનિક તો લાગશે, તો પૈસા યુનિક નહીં આપ્યા. 2800 રૂપિયાના કાપડ ગાઈસ 3 જોડીના, અને 2400 રૂપિયા સિલાઈ, એટલે 5400 જેવું થયું. 3 જોડીના 5400 રૂપિયા, 5400 રૂપિયાની 3 જોડી ખાલી. અને મેં જેવું લગનમાં જાનમાં બ્લેઝર મેં જે ભાડે લીધું છે એ 800 રૂપિયા. એટલે તમે જ કેટલામાં પડ્યા? મારા કરતા મોંઘા તમે પડ્યા, અને પાછા મને કે ઓછું લે. એ જો અહીંયા પેલું એ છે. ઓકે ગાઈસ, તો ચલો હવે રિતિકાની આપણે તૈયારી કરાવડાવીએ છીએ અને જવાની. સો જીરું બધું કમ્પ્લીટ કરી દીધું છે. 3 જોડી કપડાં પહેરવાના તમારે તઈ? ના, તો બધાય શું કરવાનું? એક જ જોડી પહેરવાની છે ત્યાં. એક જ જોડી? એટલે થોંભલીમાં બધા એક જ જોડી પહેર્યા? ના, જો સાંજે વરઘોડામાં એક જોડી, સવારે એક થાંભલીમાં એક જોડી, અને જાનમાં તો પછી કયું પેન્ટ મેચિંગ થશે મને એમ કે? શેનું હોય તો તમારે ટ્રાય કરવું પડે. ટ્રાય કરવું પડે. શું વાત છે! આ બધું જ આખું લઈ જવાનું છે તમારે તમારા પિયરમાં? લઈ જવું પડે ને. એવું? આ સેટ બનાવું છું બંગડીનું. સેટ બનાવો છો એમ? જો તો ખરા ગાઈસ, જો એક પણ વસ્તુ મિસ ના થવી જોઈએ. હો, એટલે જ તો અત્યારથી હું બાઇક પર કશું લઈને આવીશ નહીં. આવજો ને લઈને. હું એટલે જ કહું કે તું મિસ ના કરું કોઈ પણ વસ્તુ. મારા ચેલ્સી શૂઝ ક્યાં ગયા? હા, આ સેટ બનાવું છું. જો કેવું લાગે? સારું લાગે. આમ બધે આમ જો છેટેથી ખબર પડે, એટ્રેક્ટિવ લાગે નહીં લાગતું. સરખો બધા ફાવ જોવાનું નહીં મળતો. વાવ, કેવું જોરદાર, એક નંબર, એક નંબર. એકલા વરઘોડામાં પહેરીશ? હા, વરઘોડા. હા, તું બરાબર. જાનનો તો માટે અલગ છે ને, તે સવારે બતાવે. અલગ છે. ઓકે, એટલે તું કયા ઠેલામાં લઈ જવાની છું? હે? હા, પહેલા આ બધું કયું ઠેલામાં હશે તાર? આ મોટો ઠેલો છે. આ વિમલનો છે? વિમલનો છે ને. ઓકે, આ બાજુ. જોઈ લો ગાઈસ, આ વિમલનો ઠેલો છે, આટલો મોટો જ. આ બધું આવી રહેશે ખરું? પણ આમાં આઈ જ જશે ને તો આ બંગડી કેમ નહીં પેક કરું પણ? પેક નહીં કરવાની, દોરી બોત દે ને. આ તો વરઘોડાને પહેરવાની છે એ પેલું કરી દો, પછી જાનમાં પહેરવા તો રેડી થઈ જો બધું અલગ અલગ રાખી હો રીતિકા. જો વડગોળાનું આખું સામાન અલગ અને જાનનું આખું સામાન અલગ, એટલે ફેદવું ના પડે તારે. હા હા, જો અને ખરેખર ગાઈઝ હવે જે 24-25 તારીખ નીકળી જશે ને, પછી આ બધા દિવસો યાદ આવશે. ખરેખર તમે માર્કિંગ કરજો ગાઈઝ, કે 1 મહિના પહેલાં આ બધી પ્રિપેરેશન કરીએ છીએ આપણે, બરાબર? અને એ પ્રિપેરેશન કરતાં લગ્ન આવી જાય, લગ્ન જતું પણ રહે, પછી દુઃખ થશે નહીં?
ગમે જ નહીં દુઃખ શું થવાનું હા ખરેખર એવું થાય છે પણ હા યાર ઓકે ગમે જ નહીં ગમે જ નહીં પછી કેમ લગ્ન કરતું એવું થાય એવું થાય સાચી વાત છે વાંધો નહીં આ બધું તું કમ્પ્લીટ રીતે પેક કરી દે અને રૂહીના અને વીના કપડાં તો ખાસ લઈ જજે લઈ જ જવાના છે પણ એના હેર કટિંગ કરવાના છે રૂહીના વાંધો નહીં હેર કટિંગ કરાવી દઈએ શું કરવાનું તું પેકિંગ કર દે હેર કટિંગ અત્યારે જઈને કરી આવીએ સારું બરાબર તું ફટાફટ પેકિંગ કરે હા પેકિંગ કરી દો હા પેકિંગ કરી દે ફટાફટ ચલ જો ગાઈસ વીર વાર કપા માટે બેસી ગયો છે વીરો શું થયું બરાબર જોડે એના મમ્મા લગન છે એટલા માટે વાર કપા બેટા સીધું બોલે બેટા સીધો બેસ ના ના એટલે ધીમે ધીમે હવે કાકા આપણે કઈ બહુ બિઝનેસ કરવા જવાનું છે તમે સોનથી કાપો ને આ નીચું જો બેટા વીરો રડીશ નહીં વીરો ચૂપ જા બેટા ચૂપ જા વીર એવું નહીં કહો બેટા જો પતી ગયો ચલો પતી ગયું એટલે મોમાન લગન રડાય નહીં બંધ થા એન્ટ્રી મારવાની છે તારો વાર કપાનો છે વાર કપે ના રી હવે કેવો વાર કપાય છે આવાજ જો રી આવાજ ઓ બાપરે તને શરમાઈ જ રી કહવા ના કપાવાય બેબી કટ એને કીધા પણ હવે બેબી કેટલા હોય હા બેબી કટ 4 વાગે તૈયાર થશે ને રેડી હા. ત્યારે જોરદાર લાગે રૂહી આવાજ તો ચાલો હેડો રૂહી આવાજ કેવા થઈ ગયા જો બોલે તો આ એકદમ તો serious. સ્ટેટ કર્યા હે સ્ટેટ કર્યા અરે આઈડિયા કેટલી હતી ને કેવી હતી હા એટલે સ્ટેટ કર્યા ને આવું 4-5 દિવસ લગી માથું નહીં ધોવાનું લગન હમ. એ સ્ટેટ રહેશે ચાર પાટી મોસરી જોવાનું ના સ્ટેટ રહેશે દળમાં ના રમતી હો પણ આપા છે બેટા હરકી બધે પ્રોપર તો બતાય વાહ વાહ કેવી લાગે છે મસ્ત ચલો લાગે, ચલો. ચલો મોડ શીખી જવાનું વાહ વાહ મને રોહી ગભરાજ કે મને રોહી કેવી તૈયાર થઈને આવી છે ગાઈસ અમારી પીહુ આવી ગયા છે લગનમાંથી કેવું લાગ્યું બેટા લગન બહુ સારું લાગ્યું એવું 3 જગ્યાએ ફર્યા 3 જગ્યા પર આ કઈ જગ્યાએ ચલાલી પછી માસીન ઘર ગયા અને? જે પહેલા માસીન ઘેર ગયા પછી ચલાલી ગયા પછી? ઉત્તર સંધા ગયા ઉત્તર સંડા કોના ત્યાં કાજલ બેન ના ઘેર ગયા હે કટવારી છોકરી જોરદાર લાગે ને રોહી લોજી જેવું લાગે શેના જેવું લાગે અંગરનો લોજી જેવું લાગે ગાઈસ હવે જવાની તૈયારી થઈ રહી છે એ જોરદાર લાગે છે બેબી ગર્લ્સ વાવ રૂહીના વારથી આખો લુક ટ્રાન્સફર થઈ ગયો આખો લુક હા લુક લગન રહે તો ખરું વગર કેમ લગે ના રે આવા સીધા ના રહે ને ઓય હોય ચમેલી ઓ મારી ચંપા ઓ ચંપા બેન હા ચંપા બેન ખરેખર ગાઈસ આપણે ગમે તે જઈએ ને કોઈ પણ જાતનું કંઈક શરીરમાં કંઈક નવું કરાય ને તો આખું લુક આપણું ડિફરન્ટ થઈ જાય એમ ડિફરન્ટ થઈ જાય શું લગાવું છું મોઇશ્ચરાઇઝર મોઇશ્ચરાઇઝર ખાલી લગાવ ઓકે બધું જ પેકિંગ થઈ ગયું બધું જ. ઓહો હો ભાઈ ઠેલો જો ઓહો આ કોનું ચોકર છે જો તો ખરો કેટલો મોટો ઠેલો છે વિના માથે મૂકવાનો છે ચલો વોટ ફોર ભાજપ બોલો વોટ ફોર ભાજપ બોલો આમ કરે આમ કરો ભાજપ જોરદાર કુર્તો લાગે હો મારા બીનનો તો સુપર ચલો નાખો જાય મમ્મી નીચે ટી શર્ટ પહેરે એટલા માટે તો તમે બધા લોકો ઓકે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હજી શાંતિ એક વખત ઉપર જઈને પાછી આવું પછી મારે જવાશે કેમ એ તો ટેવ જ નહીં એવી એટલે ભૂલી ગઈ કશું એટલે મારે લેવાનું બાકી છે બે શું યાર તે જા ફટાફટ ઓહ ઓહે તા જવું પીવું ના હવે રવિ લગનમાં છે હા નહીં ભાઈ આરામ થઈ જાય હેરાન થઈ ગયા મેં લગનમાં તાપ લાગે ના લે તાપ લાગે તાપ લાગે ને એટલે નહીં ગમતું ઓય મોદી સાહેબ આવજો હા આવજો બાય બાય આવ વાવ અલે હાથે પકડ ઓય હોય ભાઈ બની જોડી જો ચલ સંડે પહેલે વિના બૂટ પહેરા ને બેટા બાય રીતિકા અને જામીન ભાઈને હાચવજો હો પકા મારું ના બધું ધોન રાખજો ફેરી હા વાંધો નહીં અને હું કાલે ત્યાં ખોલીને ના મેલ દેજો ખુલ્લી જ પડે હે ને શું ખુલ્લી જ પડે હે આજુ હજી ના ખુલી લે આવી જશે તો ચલો આવજો અને જારવીન જજો હો. કે 5 વાગી ગયા 6 વાગે શાંતિ પગે અને તો ગરમી કેટલી બધી છે શાંતિ જાવ વાંધો નહીં આવજો વેલો ભાઈ એ જ ને
કહેવત રહે ને મને સંભળાવશે બધું તમને કોઈ નાખ્યો સાચી વાત હા આવશે બધા આવશે પણ ખાલી આ ડાર્ક સ્પોટ કઈ નાખજે એ નહીં પિયુષ હું એકલી જાઉં હું તો છોકરી છું પણ તમારી તો આનું ફરજ હા પણ હું કાલે આવીશ ને બકા મારું શું ટેન્શન મારું તો કઈ ટેન્શન નહીં હું તો એમને કંકોત્રી વગર જ જાઉં પણ મારું તો હું તો કાલે આવીશ ને પણ હા પણ એમ તારે ત્યાં સમજાવવાની હું કેટલું મજબૂર છું તને ખબર ને મારું કેટલું કોમ છે સમજાવવાની જવાબદારી તારી છે બકા હો ને તું સમજાવજે એ લોકોને તો કઈ હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે અને આજે તો આપણે એકલા ઊંઘવાનું છે બાકી વીર રૂહી પીહુ તો બધા સોરી પીહુ તો નહીં પણ વીર રૂહી અને રીતિકા બધા ગયા છે એના પિયર સો આવતીકાલે હું જવાનું છું 23મી તારીખે સવારે સાંજે 5 વાગે સો બ્લોગને અહીં એન્ડ આપવાનો સમય પણ થઈ ગયો છે બિકોઝ રીતિકા ગયા પછી ગાઈઝ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ ના મળ્યો બિકોઝ મારી કપડાની ઇસ્ત્રી કરાવવાની હતી પછી પરફ્યુમ લાવવાનું હતું પરફ્યુમ જો કે લાવી દીધું છે છતાં પણ હું બીજું પરફ્યુમ લાવ્યો છું સો તમને સવારે જ બતાવીશ સો કોઈ નહીં હવે બ્લોગને એન્ડ આપું છું સો અત્યારે તો જમવાનો સમય થઈ ગયો છે હવે રાતના વાગે છે આઈ થિંક જો 10:30 11 જેવું વાગી ગયું છે સો હજુ લગી મેં જમ્યો નથી કેમ કે પ્રચારમાં હતો અભી હાલ જ આવ્યો છું સો અત્યારે જમીને પછી સૂઈ જાઉં ને સવારે પછી જે પણ કામ કરવાનું છે એ કામ પૂરું કરીને પછી હું નીકળીશ મારી સાસરીમાં સો મળીએ મિત્રો સાસરીના બ્લોગના તમે લોકો બહુ જ એક્સાઇટેડ હશો આઈ હોપ હું જાણું છું એટલે એ બધું જ હું કવર કરતો રહીશ તમારા માટે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં ઓકે બાય